હું ડૉક્ટર કિંજલ ભટ્ટ સિનર્જી હોસ્પિટલમાં ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજિસ્ટ છું. હું છેલ્લા 14 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. વર્લ્ડ હાર્ટ ડે માટે ખાસ કરીને આ વખતની થીમ છે કે યુઝ હાર્ટ ફોર એક્શન. રાઈટ, એટલે કે આપણે એવી એક્શન ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ કે જે આપણે હાર્ટ માટે હેલ્ધી રહે. એઝ ફોર એક્ઝામ્પલ કે એક્સરસાઇઝ છે, આપણો ડાયટ છે, આપણી લાઈફસ્ટાઈલ છે, એના ઉપર આપણે થોડું ફોકસ રાખવું જોઈએ. અને આપણે જેટલું ઝડપથી આ બધાને આપણે એક્શનમાં લેશું, રાઈટ, એટલું ઝડપથી આપણે હાર્ટને પ્રોટેક્ટ કરી શકશું. યંગ એજથી, કારણ કે Catch-22 એટલે કે જેટલી યંગ એજથી જે આપણું યંગ જનરેશન છે એમાં આપણે સારી હેબિટ પાડીએ, એ લોકો વ્યસનને છોડે, રાઈટ, ટોબેકો છે, સ્મોકિંગ છે, રાઈટ, એ બધું એ છોડે. પ્લસ સાથે સાથે નેગેટિવ વસ્તુ છોડે અને સાથે સાથે પોઝિટિવ વસ્તુ અપનાવે, એટલે કે એક્સરસાઇઝ છે એ કરે, લાઈફસ્ટાઈલ છે એ નિયમિત રાખે અને બને એટલા ડે ટાઈમમાં એક્ટિવ રહે, રાઈટ. તો આ બધી વસ્તુથી આપણે હાર્ટને આપણે પ્રોટેક્ટ કરી શકીએ. સાથે સાથે આપણે ડાયટમાં પણ શું એક્શન લેવી જોઈએ વિચારીએ તો બનતા સુધી જે નેચરલ ડાયટ છે, નેચરલ ફૂડ છે કે જે આપણને મિનિમમ પ્રોસેસ સાથે મળે છે, રાઈટ, એ ફૂડ આપણે યુઝ કરવું જોઈએ. ફૂડ જેટલું પ્રોસેસ હશે કે જેટલું એના ઉપર વધારે ને વધારે પ્રોસેસ થયેલી હશે, રાઈટ, એ ફૂડ નથી, એ પ્રોડક્ટ છે, રાઈટ. તો એ આપણે એનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. જેમ કે પિઝાસ છે, રાઈટ, ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને જે બધું આપણે રેડી ટુ ઇટ બધું મળે છે, રાઈટ, એ બધી વસ્તુ આપણે છોડવી જોઈએ. અને એની સાથે સાથે આપણે એક્સરસાઇઝમાં એટલું કહીશ કે રોજ 20 થી 25 મિનિટ જો આપણે આપણા માટે કાઢીએ, કોઈ પણ ફોર્મમાં એક્સરસાઇઝ છે, એરોબિક કે એનોરોબિક, એટલે કે રનિંગ છે, સાયકલિંગ છે, એ બધી એરોબિક એક્સરસાઇઝ છે. અને જીમમાં જઈને જે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ, યોગામાં આપણે સૂર્ય નમસ્કાર ને બધું કરીએ છીએ, એ બધી રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ છે. જો આ બેનું કોમ્બિનેશન આપણે કરીએ અને 7 થી 8 કલાકની ડેઈલી જો સ્લીપ લઈએ, રેસ્ટ કરીએ, તો પછી આપણે ભવિષ્યમાં હાર્ટની ચિંતા કરવાની જરૂર નહીં રહે. Again, wish you all of a great World Heart Day. Thank you.